પકડીને રાધે રાધે શીખવાડે. હલો બેટા રાધે રાધે રાધે, અમે આવડાવડો રાધે 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 કર બાકી જાય હાલ રાધે રાધે તું કઈ ને ટીલું લાવ્યો રાધે 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 કરતા બાએ શીખવાડ્યું. યો ચરણામૃત લેતા એ બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર, ગાયનું ગળ્યું દૂધ આવે, બેટા આંખે અડાડો, પછી આમ કરવાનું. અમુક અમુક સવણામાં કોણ શીખવાડી ગયું ને હેલ નથી ઉજતી, ઘર કરી ગયું, સાહા સીધા કરાવી નાખ્યા. 5-15 દી ગામડે આવો ને તો ગામડાની હવાને ગામડાની હવા જ રહેવા દેજો, મહાનગરની હવા ન લગાડતા. હવે એક જ જગ્યા રહે છે સાત્વિકતા વાળી. તમે ફળિયામાં છોકરાઓને મૂકો એટલે છોકરું આમ રમવા મળે, જો ધૂળથી આમ નાય. હું કામ આપણા બાપ દાદાને પરસેવો એમાં પડ્યો છે એટલે મજા આવે છે ને. મહાનગરોમાં તો આપણે લઈ જવા પડે ને. ગામડે આવો તો કીર્તન કરો, ભજન કરો, મજા આવે એવું. ફળિયામાં બેનું દીકરીઓ બેઠા હોય ને બધા આપણે કેમ હોવાનું કરતા એવા ભજન કરવા, કીર્તન કરવા. ત્રીજી પેઢીએ ખબર પડે એટલા માટેની વાત છે. પણ અમુક અમુક આવે છે ખબર નહીં મારો રામ ભલું કરે છે, એટલા દિવસે વાળીએ નો એટલા રાત્રે વાળીએ હોય. નકર પાવર તો સવારનો આવે, ખબર નહીં શું કરતા હોય. એ અહીં ઘેરે કઈ જાય ભૈયા બનાવી, મારો રામ ભૈયા બનાવે. પ્રોગ્રામ આની વાડીએ કરે, પોતરાની વાડીએ નાખે. નકર સાત્વિકતા વાળા શેઢા હતા. લ્યો બાન દાદાએ તમને કોઈ ડુંગળી દોડો રોટલો, બીજું કાંઈ નહોતું. લ્યો રોટલા એવા બનાવતા, તાવડીને ધારોધારનો રોટલો. બપોરે રોટલો ખાધો હોય સાંજ સુધી ભૂખ ન લાગતી. આ ભૂખ ક્યાંથી ઉઘડ્યું ખબર? આ ટીવીમાં એડવર્ટાઈઝ આવી ને તે પછીની ભૂખ ઉઘડી અને ઘેરે ભૂખ આવી. એક દાદા અમે જમીન ઊભા છે ને તો દાદા સળું કરતા હતા. તો બીજા એક ભાઈ અમારે મને કે હિતેશભાઈ તમે જમી લીધું? મેં કીધું હા મેં જમી લીધું. કે સૂપ ન લીધું તમે? મેં કીધું ના મારે સૂપ નથી પીવું. તો દાદાએ પૂછ્યું સૂપ એટલે હું? મેં સહજતાથી કીધું મેં દાદા આમાં ભૂખ લાગે. મને કે એ ન ખવાય, ન પીવાય. કેમ? એક 3 પેઢી અમે ભૂખ ભાંગવા ઊભા છે ને તમારે જરી લગાડવી છે આમાં. આ વડીલો પાસે શીખવા જેવું. હા આની પાસે છે ને ઓરા બહુ હોય. આની પાસે ઓરા એટલે ભણેલા ને ગોટે ચડાવી દે એની પાસે એવી ઓરા હોય. લ્યો 3 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને કોઈક યુરોપિયન ભૂરિયા નીકળ્યા છે. એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ? અંગ્રેજીમાં વાત કરી. હા યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ? ભાઈ હાલવા મેડની ભાઈ જાને એક તો તડકો છે એમ, ઘેરે લાઈટ નથી, ખેંચવા મેળાયેલા. એને એમ કે આ ભાષામાં વાત નહીં થતી, બીજી ભાષામાં વાત કરે. એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ? એટલે બાને સમજાય ત્યાંથી જાય ને નાખે આગળ એક જોડું દાદા એલામ 2 વખત આમ કર્યું એટલે ભૂરિયાને એમ કે અહીંથી જવાનું કે વીયો ગયો. પછી ઉકા દાદાએ કીધું કે હે વલ્લભભાઈ તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? હે કે તમને નથી લાગતું 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કાં કે બિચારો કેટલી ભાષા બોલતો, આપણને એકી મગજમાં ન હોય. પછી વલ્લભ દાદાએ સરસ જવાબ આપ્યો. ઉકાભાઈ જે માટીમાં મોટા થયા છો, જે શબ્દોમાં મને તમને શીખવાડ્યું છે, જે માતૃભૂમિની આપણી પાસે આશાઓ આપણા પૂર્વજોએ રાખી હતી, એ જે ખીલો આપણને પકડાયો છે ને એ ખીલો જ પકડી રાખવો. કેમ? તો કે એને 3 ભાષા આવડતી હતી છતાં એકેય કાયમ લાગી. સમજા જેવું છે. હું શું કહેવા માંગુ છું? નકર આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને વખાણ કરે. અમારે ચિંટુ તો ચિંટુ જ છે, વાત ના પૂછો. તમારે હું આ ભાદરવા મહિના શીબડા ડોડા છે આવડા? તમારે ચિંટુ તમારે શું છે? ડાળિયું છે? શું છે તમારે ચિંટુ ભાઈ? અમારે ચિંટુને ગમે તેવું ઇંગ્લિશ, ગમે તેવો મોબાઈલ આપો હોય, સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો મેં તો 20 વર્ષનો થવા દે. કેમ? મેં આખા ઘરને ડિલેટનો મારે સંભાળી ગયો. તો જેવું ડાઉનલોડ કરતા શીખવાડો એવું થાય. મને તમને આપણા બાપ દાદાએ બાવડા પકડીને મંદિર દેખાડ્યા, સદગુરુના ચરણ દેખાડ્યા, હારી હારી ભાગવત સપ્તાહોમાં લઈ ગયા, એટલે આપણને આ બધું ઉગે છે ને એટલે આપણને આ બધી મજા આવે છે. છોકરું ગમે એટલું અંગ્રેજી બોલતું એ બધી વાત સાચી. મને તમને આપણા બાપ દાદાએ એક જ વસ્તુ શીખવાડી. હું? ભાવ, પ્રેમ, લાગણી. નકર આટલા બધા પેલા દવાખાના નહોતા. આ શેડે કોઈ દાદો બીમાર પડ્યો, અહીંથી 3 દાદા જાય અને ખાટલે બેન કે ઊભો થાય, ઊભો કાંઈ નથી તને, આમ હોય કઈ એટલે ઊભો થાય, આમ એ સાપ આવે કાદો, એમને મુફ્તથી સારું થઈ જતું. અત્યારે કાકી બીમાર પડ્યો હોય ને કાકા બીમાર પડ્યો ને કાકી પાસે પૂછવા જાવ ને કેમ છે મારા કાકાને? સારું છે. તો આ તો 2 દી પહેલા આવ્યો તો હસોડા ખાટલામાં દેખાતા નહોતા.
એમ તો વિનુભાઈ છોકરો આવ્યો ને સફરજન દઈ ગયો તો કિલો એક 2 શીરું ખાધી પછી બધી હું ખાઈ ગઈ ખોટા બગડી જાય ને એમ સારું જ કાંઈ વાંધો નથી 2 દીમાં રજા દઈ દે એમ સારું જ કાંઈ વાંધો બાપા ગઈ ધ્યાન રોટલા આડા આવ્યા નકર આમ જો નકર આ ઉંમરે આમ હોય સારું થઈ જાય એમ કાકી બીમાર પડ્યો કાકા પાસે ખબર અંતર પૂછવા જાય ટિફિનનું ડબલું હાથમાં દઈ કેમ છે મારા કાકીને બધા ડોક્ટરો આવ્યા બધા હાથ ઊંચા કરીને ગયા છે નહીં હવે મને નથી લાગતું હવે કે આમાં લાંબુ હાલે એવો પણ ઠીક છે હવે 5-15 દી કાઢી સાચું હવે છોકરાઓ રજળી પડે બીજું ક્યાંક ધ્યાનમાં હોય તો મારે માટે અત્યારથી ધ્યાનમાં રાખજો હળું હળું એવું બસ પોઈન્ટે મૂકતા જાય દીવો જગવતા હોત જાય ગયો હમણાં એક ભાઈને ઘેરે ચા પીવાઈ ગયો ને તો અમે 2 ચા પીતા હતા ને મેં કીધું મારથી આપણે જેને ઘેરે ગયા એટલે વખાણ જ કરવાના હોય ને એટલે મેં કીધું ભાઈ ચા બહુ સરસ બનાવી છે હે કે ચા બહુ સરસ બનાવી છે કેમ પણ ચા આપણી ચા કેમ મેં કીધું બહુ સારી ચા છે આપણા ઘરને બનાવી હો મેં કીધું સરસ સરસ પછી વાતમાં વાત નીકળી એટલે એના વાઈફાઈ એટલે કે આજે ચા બહુ સરસ બનાવી એ કે હા જો ને ખબર નહીં આ છોકરાઓને સ્કૂલે મૂકવામાં ઓલો ચા બનાવતી હતી ને તો ઓલો જે આદુ ખમણવાની ખમણી આવે ને જડતી નહોતી પછી હાંચી નહોતી જડતી પછી થોડુંક દાંતે ચાવીને પછી ચામાં નાખ્યું ચા હારી જ બને ને મેં કીધું મારો રામ ભલું કરે આમાં ક્યાંથી ભેળું થાય પણ આનંદ ગમે ત્યાંથી આવે તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ છોકરાઓને ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરીને ખાલી એટલું શીખવાડો સવારે જાગે ને ત્રિકાળ સંધ્યા કરાવો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલી સરસ્વતી કર્મદ્યત ગોવિંદ પ્રભાતે કરશનમ 2 આવી રીતે આમ હથેળી ભેગી કરીને આવી રીતે આમ કરો એટલે આપણે ત્યાં સુંદર મજાનો એક દોહો છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર મને મારા સદગુરુના ચરણ કમળની રજ દે મન મુકુર એટલે મારું મોઢું સારું કરો એની મેળે મેળે થઈ જાય બ્યુટી પાર્લરની વ્યવસ્થાઓ નહોતી હમણાં હું જોતો તો એક આવડા નખ કર્યો આવડા નખ મેં કીધું હા હું કામમાં આવતા આવડા 2 ભાઈઓ હોતા આવડા નખ કર્યા હતા મેં કે હું કામમાં લાગે ભાઈ એક ડાયટમાં ઘોટરવા જોઈએ વિમલનો દાણો ગયો ને એટલે ઉપાધિ નહીં એડવર્ટાઈઝમાં જ મરી ગયા આપણે બોર્નવિટા વાળા સોખું કે દૂધ કી શક્તિ બઢાઈ ગયો એને ખબર પડી ગઈ દૂધ પીલવાનું મશીન આવી ગયા છે દૂધમાં કોઈ હવાદ હોતો નથી નકલી દૂધ આવી ગયા તમે જોવો છો ને બધી નથી જોતા પૈસા દઈને આપણે ઝેર લઈ જઈએ તો જોવો આપણે શું કરીશું આપણે કોની હાટું કરીએ છીએ આ બધું ખાવા હાટું કરીએ છીએ તો સારું ખાવાનું મારો બાપ મરી જવું આમનમ દૂધ કી શક્તિ બઢાઈને ખબર પડી ગઈ દૂધ પીલવાનું મશીન આવી ગયા દૂધનો ગ્લાસ લાવો હવાદ વગરનો બોનવીટા લાવો બોનવીટા લઈને 2 ચમચી બોનવીટાની લઈ દૂધના ગ્લાસમાં હલબલાઈ નાખો એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ તમારા છોકરાઓ ન્યાન રહે બોરમીટા વાળાના મોટા થાય હવે ચોખ્ખું સમજાવે ખબર જ નથી પડતી કે માઉન્ટેન ડ્યુ ઓલો ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ઓલે ડુંગરે ગાડી લઈ જાય ત્યાંથી વાહેલું વેલ ધૂળમાં ઉડાડીને શું કહે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે લે હાલ લે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે 20 રૂપિયાની પાણીની બોટલમાં મારી દીકરા અભય વરદાન પ્રાપ્ત કરાવે છે એનો મતલબ એવો જ થયો ને તો 40 લાખનું દેણું થઈ જાય 4 બોટલ પીને બાપુજીને કહેવા જવાનું એ બીડ્યું અપુન મર્દો વાળા કામ કરકે આઈ લાય રેશન કાર્ડમાં નામ કાર્ડ ના કંઈક બીજું કાંઈ અભય વરદાન જોતું હોય તો સદગુરુના ચરણમાં માથા ટેકવા પડે અભય વરદાન જોતું હોય તો ગુરુ મંત્ર લેવા પડે અભય વરદાન જોતું હોય તો મા બાપને પગે લાગવું પડે અભય વરદાન જોતું હોય તો ભગવાન ભોળાનાથની સેવાઓ કરવી પડે ગાયોની સેવાઓ કરવી પડે તો એ અભય વરદાન પ્રાપ્ત થાય 20 રૂપિયાની પાણીની બોટલોથી અભય વરદાન પ્રાપ્ત ન થાય વરદી થાય 1 year એનિવર્સરી કાપો કેક 2 વર્ષ જાય શ્રીમદના મુહૂર્ત આવે કાપો કેક બાબો નાનો થાય કાપો કેક અને એ પાછું કેવું થઈ ગયું જો ઓલો 1 મહિનાનો છોકરો હોય ને તમે ભીંડાની લાઈન કરે પોતાને ધોળા કોદડા ઉપર હોરે ને ભીંડો હો ટમેટું હોય ને કાજુ બદામ કિસમિસ મારો રામ અમે તો ટળવળી ગયા કોઈ તેડવા વાળું નહીં 5-7 ભાઈઓ હતા કાકા બાપાના એમાં 3 ને સડ્યું બાકી માતાજી ભરોસે હતા કોઈ તેડવા વાળું નહોતું મારો રામ ભલું કરે આવડો ભીંડો મારો રામ ભલું કરે એટલે જે શીખવાડવાનું છે ને એ શીખવાડો સારા મંત્રોચ્ચાર શીખવાડો ગાયત્રી મંત્ર શીખવાડો ગુરુ મંત્ર શીખવાડો મંત્ર જાપ કરતા શીખવાડો પૂજા કરતા શીખવાડો માળા ફેરવતા શીખવાડો કપાળે ચાંદલો કરતા શીખવાડો સારી ભાગવત સપ્તાહ હોય ન્યા બાવડા પકડીને લઈ જાઓ
શિવ મંદિરે જળ ચડાવતા શીખવાડો હું કામ? આપણી અવસ્થા એવી નહીં હોય ને હાલવા ચાલવાની, તેથી આપણા બાવડા પકડીને ક્યાંક ભાગવત સપ્તાહમાં લઈ જાય. જેવું શીખવાડશો એવું આવશે. મને તો ઉપાધિ થવા માંડી, બાપુ આ ત્રીજી ચોથી પેઢી આવી પડતા થાય તો ઈ કેક કાપશે. દાદા મીરા કાપો કેક. 1 મહિના પુણ્યતિથિ કાપો કેક. 3 વર્ષ દાદો હરાજમાં ભળે છે, કાપો કેક. નવી ઓવરું આવી છે, દાદાને કયો ફ્લેવર ભાવતો? દાદાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. ફ્લેવર હોત નાખી દેવાના છે. આવડા ઉપાધિ એની જ છે ને, આ બીજી કાંઈ છે નહીં આમાં. નગર એક ભાઈ આમ બરોબર આમ માથે ટોપલું લઈને આવતો, અલે તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા. બાપા કહે ભાઈ 3 વાગ્યા શાંતિ રાખ. શું છે? રીંગણા. હું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય કે ટમેટી કારેલીના ન હોયલા ભાઈ. આ ઓટલે બેસી જા. કેમ? અમારે ત્રીજી પેઢીનો ઓટલો તો એ કે માણાની અવર જવર થાય, ટાઢો પોર થાય, બધા રીંગણા વેચાઈ જાય, ગામમાં રેડું નાખવી નહીં, તડકાનું ફરવું નહીં. બોલો કે વડીલ કહે છે હાસુ જઈને બિચારાને બેહાર દીધો. 5, 5:30, 6, 7, 7:15 વાગ્યા 1 કિલો રીંગણા નો વેચાણા. પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડે કે રામ રામ, એ કે હું રામ 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 કરો. કાં એ ક્યાંય બેહારો તો કે મારા 1 કિલો રીંગણા નો વેચાણા. કે નો વેચાણા? નહીં. તો ભાઈ તારા ભાગ નબળા બહુ. કેમ? તો કે આ અમારો ત્રીજી પેઢીનો ઓટલો છે. તો એ કે ત્યાં બેઠા બેઠા મેં 150 વીઘા જમીન વેચી નાખી, તારા 1 કિલો રીંગણા નો વેચાણા? ભાગનો ભમરાળો તું છો ભાઈ. અમારે ત્યાં બેઠા બેઠા વી ગઈ બધી. આ બહુ સમજવા જેવી વાતું છે. મને જોક્સ આવડતો જ નથી. હું તો આ તો કોકનું સાંભળેલું એમાંથી રિપેરિંગ કરીને બોલું. મારું આમાં કંઈ છે જ નહીં. જે છે એ તમારું છે ને તમને આપું છું. તમે મારા છો ને હું તમારો છું.